હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને આવા મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી થયા છીએ. આજ તો લેટ ઉઠ્યા હતા, લગભગ 6:30 પછી 7 વાગે આજુબાજુ. ડેરી દૂધ ભરાય છે. આજે રનિંગ કરવાય નહીં જાય મિત્રો, કસરત કરવાય નહીં જાય, કારણ કે ટાઈમ હતો ને બિલકુલ આપણા જોડે. રાતે જતા અલ્કેશ નહીં તો એથી લેટ આવ્યા હતા એટલે ઉઠાય હતા લેટ. બાકી તો આવું ઓકે રેડી ફ્રેશ થઈ જાય છે. મસ્ત નવો કપડો પહેરી દીધો હતો. આ કપડો આપણે ઉત્તરાયણના દાડા પહેર્યો હતો અને આજે પાછો ફરી પહેર્યો હતો, કારણ કે જમવા જવાનું છે ગામમાં. પછી આપણા ઘરના જેવું છે, ઘરનો પ્રસંગ છે મિત્રો. આખા કુટુંબમાં તો જવું પડે. બાકી તો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી છે અને મસ્ત દર્શન કરી લીધો છે, તો તમે કરી લેજો. વૈકણીઓ મારી ગરમા ગરમ રોટલીઓ મસ્ત ગળવાની ચાલુ છે લાઈવ. ગુડ મોર્નિંગ. આ જો વિવાહ કાલનો લગન. રાતે તો પગે દવા શું પડતી હતી, શું કરતા ને ડિસ્કારા કરવા પડે, ગાવ ઉપર કુદકારા ભરવા પડે. તે પછી તને થાકાય લાગે તા બધું એવું દવા ચોપડીનું કીધું. બાકી તો મિત્રો દીપુએ ઉઠી જશે. कहा गया एक बच्चा, ये रहा. गुड मॉर्निंग, जय माताजी. मित्रो चा पीजो, नाश्तो કર્યો. હું તો નહીં કાઢ્યું. આમાં બાબરીમાં જવાનું, લાદવા ખાવા. એ તમે તો કોઈ નહીં લઈ જા. ટાટા. હા, આ તારું ઘર હે? આ તારું ઘર હે? એ ભાઈ મને ઘર બર બનાવતા ના આવડે. એ ચકુડી કે બની ચકુડી ઘર બની આલવાનું. એ બની આલો ભાઈ, ચકુ બની આલે લ્યા. તો મિત્રો સરસ મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. હું કીધું ડીકી? શું કહેતી હતી? શું કહેતી હતી? તાર ના પહેરાય અને મને કંધા તો હો લે ગોડા ડબલ ના પહેરાય. બાકી તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો ભૂપતજીને અને મારું ભાઈને રોડવાળા ખેતરમાં મિત્રો પોણી વાળ્યું જીએ અને સરસ ચા નાસ્તો પહોંચાડતા આવીએ અને ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો આવી જઈએ છીએ ખેતરમાં ચા નાસ્તો લઈને. ડીગીને બે જણા. ડીગી બોલાવો હરો ભાગ. મુન્ને તો રિહાઈ જતો તે ના આવ્યો. તો મિત્રો ખાતર નાખાયું, મારા ભાઈ ખાતર નાખે છે. ભૂપતજી પોણી વાળે. કોણ તાર બૂન હતી? મુન્ને તાર બૂન હા? તેમાં ના આવે તો હું શું કરું? રિહાઈ જાય તો હા તો જી આવું ઘેર. મુન્ને આવવાનો તો પણ રિહાઈ જશે, ના આવ્યો. ઓહ એટલા મિત્રો 10 વાગી ગયા છે. ખેતરમાંથી ઘેર આવી જાય છે. મારા ભાઈને બધાને જોઈ સરસ આવી જાય છે. બાબરી છે ત્યાં આટલા જમવાનો વાર કરવાનો છે. આટલા ડીગીમાં બધા દોડીને જોઈ છે. સિક્કો આલ્યો. બાકી તો મિત્રો જઈએ છે અમારા કુળદેવી માતાજીના મંદિર. શું હાલું ભાઈ? એ તો મુન્ને ક્યારથી લાવ્યો તો ઘેર હાલ તો જીએ મંદિર અને મંદિર બતાવીએ. તો મિત્રો આવી જાય છીએ માતાજીનું મંદિર. આ છોકરાનું મુંડન કરવાનું ચાલુ થઈ ગયું છે. रिंकेश में गलाबाद लेट आया. लेट तो તમે આવ્યા, અમે નહીં. તો મિત્રો એના હવે 12 વાગી ગયા છે. માતાજીના મંદિરથી આવ્યા હતા. પછી તો એના બધું તૈયાર કરવામાં ટાઈમ જતો રહ્યો. અને નાગેશજી આવ્યા સાથે એના પપ્પાને બે. જો બધું કોમકાજ ના લેલું છે. મોહનતા પાપડ, બટાકાનું શાક, ચોળીનું. હા જલ્દી મને ડીશો લઈને બેસી જાઓ, પણ ખાઈ લો ફટોફટ. બાકી મિત્રો મહેમાન જે મોટો ઘણો આવવાનો હતો એ આવી ગયો છે. આવું સરસ ચાલુ કરી
અને જમીન પછી નીકળી જઈએ શૂટિંગ. તો મિત્રો 12 વાગ્યા અને 16 મિનિટ થઈ છે. આપણે બધા મહેમાનોને જમવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે જમવાનું લઈ અને બેસી ગયા છીએ. કારણ કે મિત્રો ભૂપતજીને રોડવાળા એરંડોમાં પોણી વાળ્યું છે, તો પીવાનું ભાત લઈને જવાનું છે, પ્લસ શૂટિંગમાં જવાનું છે. શૂટિંગમાં તો ટાઈમથી નહીં પહોંચે કે લેટ જ જવું પડશે. બાકી જમવાનું લઈ લીધું છે, 3-4 પૂરી લીધી છે, શાક લીધું છે, દાળ ભાત પાપડ અને થોડો માતા. તો મિત્રો જઈએ, જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો 12 વાગ્યા 40 મિનિટ થઈ છે. હવે શૂટિંગ સોરી હવે જમીન આવ્યા છીએ. બાકી ગાડી લઈને જઈએ છીએ. ભાત પકડાયું કોઈ નહોતું, પેલો અંકાટ લાવવાનો. ભૂખતા કાકા ભાત લઈને આવ્યા છીએ અને આજ ગરમી ખતરનાક છે. પોણી વાળી છે, જો તમે કદાચ દેખો તો જરોડો નીકળશે, જો અહીં દેતવા હળગાવી હોય ને. આજ ગરમી વધારે નહીં લાગતી જબર? હા ને, લે ખાઈ લે હડો. મિત્રો ખવડાવી દઈએ પછી નીકળી જઈએ શૂટિંગ. તો મિત્રો 2 વાગી ગયા છે, આવી ગયા છે શૂટિંગમાં, શૂટિંગ કરવા માટે. તેમાં એવાનું બધાનું ઘર બતાવીએ શીખર કે જો મોહમ્મદ તમાકુ તપાસી સેવી હે દાબીન મોહનતાર ખાઈ ગયા હોય ને એટલે હલતા નહીં. બાકી અમૃતભાઈ વાના હે તમાકુ બાકી નાખીને જો હુકબ્બા ઓલે કટર ફરતું થઈ ગયું ને આ નવી નાખીને પેલી જૂની પેલા ઉકેલી હતી. તો અત્યારે તો બધા જો ટ્રેક્ટરનું કટર વાગે છે ને જોવા ઊભા થઈ ગયા છે. બાકી તો મિત્રો વિડીયોમાં સરસ મસ્ત બન્યા રહો. આપણો ટંકારી હાડુનો કટ લેટ છે એટલા માટે આપણે તૈયાર નહીં થયા. મોમાનો લેટ છે એટલે મોમો તૈયાર નહીં થયા. તો ભાઈ વાનથી ચાલુ કરવાનું છે તો એ આગળ તૈયાર થઈને જોઈ છે. બન્યા રહો વિડીયોનો મિત્રો સારો મસ્ત કોમેડી કટ તમારે બાબુજી જો આ રેસા કર્યું અને જે થયું છે ને એ સારું થયું છે. અત્યારે આવું જ ચાલે છે. ખોટો હોય ને એને પૂજાય અને સાચો હોય ને એ મુજાય. વાત સાચી છે. કોને ખાડામાં નાખ્યા તા હાથે કરીને? હા આ ઓળખતો નહીં મારા હાથુને? તું બધું સાચું કરે ને યાર. અરે સાચું જ છે કે મૂર્ખા તને ખબર નહીં પડતી કે આવડો મોટો સરપંચ છે એનો હાડું છે તોય મોરવાઈ બનવા તૈયાર નહીં. તો તને હને હુર ચડ્યું તું? ના ના મોરવાઈ થવું હતું. આ દોત્યું પેલું શું કહેવાય લુગડો લેવા એમાં મરવાઈ ગયા તા? ના 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 તાણે આ તો વાત કરી દે એટલે તો એ હકુ લઈ સરપંચ, ગયો. બીજી બધી વાત જવા દો. આ શું જીવન કરું? લૂંટી ગયા છે લે ના યાર. તે લૂંટાય ના લસલી લૂંટવાનો છે. ખભા ઓછાચી ને તો એ સરપંચ. છેટો છેટો એ સરપંચ તમારા હાટું ગોઠતો નહીં તમોન આ તે મેં કીધું તું ઉપરથી કથા હોભળો. દોરો મન જોઈનો ઓન આઈનું કીધું કે હું જમીન રાખું છું તે ના હોય તો તમે બોનું કરવા પૈસા બધું આલો. રાખશે રે તો જમીને રાખશે અને ફેક્ટરી બનાવશે. બે એના બાપાની નહીં રાખી ને સતી રાખશે રે કેટલા? જમીન. 2 લાખ 3 લાખ 3 લાખ નું કરી રાજીનો ગયો છે. એનો લઈ ગયો છે. બરોબર લઈ જજો તને બહુ લાંબાનો બહુ હવા દેતો. અને મારો જોઈ તો ઓળખ્યો? હગો કરી આવે છે. એક સોળીનો તતૈન હગો કરે છે ને બધો પાંચથી પૈસા લીધા ના છે. ના અરે તો બહુ પાવર કરતા હતા. સરપંચ તમે તો ચોર છો. સાચું બોલ. અરે પેલું રહ્યું. બે દાડા તો ગામમાં મારી આબરૂ કાઢી દો હોય તો અરે કે આ સાવકાર થઈ જશે ગામના. ચોમલો ટોપી કહેતો તો આડી ટોપી કે ચોર છે અને હું વરઘોડું નીકળ્યું છે ને તો મિત્રો 4 વાગી ગયા છે અને શૂટિંગ પૂરું કરી ઘેર આવી ગયા છીએ. બાકી તો મિત્રો ઘેર પંખાનો ઠંડો વાયરો મજા આવે છે બેસવાની. અને સવારે અવસર હતો અલ્કેશના ત્યાં બાબરી. તો મિત્રો એ હાજરી આલી અને ટાઈમથી શૂટિંગમાં પહોંચી જતા ભૂપતજીનું ભાત પહોંચાડી દીધું. એના પરથી યાદ આવ્યું કે જીવન ચાલવા જવાનું. બાકી તો ઘેર આવી જાય છીએ. ચા લઈ લીધી છે સરસ. અને મિત્રો આપણે નાસ્તો લાવ્યા છીએ તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી છે તમને મળીએ. અલ્યા ચમચીથી ચા ના પીવાય, ગોડો છોકરો. તો મિત્રો 5 વાગી ગયા છે અને આવી ગયો છીએ ખેતરમાં. મને મમ્મી ઘાસ વાટે છે, હું બેઠો છું ઉપલાવા માટે. સરસ મસ્ત મિત્રો ચા નાસ્તો કરી લીધો. ચા નાસ્તો કરીને થોડી વાર ફોન જોયો. એવું લાગ્યું કે અમુક જ્યાં જેવું છે સાંજની પૂટલી થઈ છે તો હવે આવ્યા છીએ ઉપલાવા લેવા. અને ભૂપતજીનો ચા લઈને જવાનું હતું મિત્રો, પણ ભૂપતજી 4 વાગે પાવર જતો એટલે ઘેર આવ્યા હતા. તો આપણે ચા લઈને જવાનું મેળ આવે નહીં એટલે ઘેર આવી ગયા એટલે ચા પાણી કરીને પછી ઘેર ગયા. તો હવે પૂટલી થઈ જાય એ નીકળી જઈએ ઘેર. તો મિત્રો 6 વાગ્યા અને 40 મિનિટ થઈ જાય
બાકી ભેંસો મસ્ત દોવાઈ જાય છે અને અંધારું થઈ ગયું છે મિત્રો. સુરત દાદા ડૂબી ગયા છે. ચક્કુબેન તો જો દૂધની બહેણી લઈને તૈયાર થઈ ગયો. ડીકી તારે શું દવાનું આ મારા અંકાથી નહીં આબુ નહીં, આબુભાઈ નહીં લઈ જવાની. ઓહો તો મિત્રો મસ્ત દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. પહેલાં દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો 7:30 વાગી જશે અને મસ્ત દૂધ ભરાઈ અને ટાઈમથી ઘેર આવી ગયા. બાકી મિત્રો આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ છે. તો પહેલી 6 ઓવરો પાવર પ્લેને જોઈ લીધી બેઠા બેઠા અને હવે ઘેર જમવાનું રેડી થયું છે તો જમી લઈએ. બાકી મુન્યો હવે લેશન લખવા બેઠો છે. લખી લખી દો ફટફટ. બાકી મિત્રો આપણા ઘેર જમવામાં હું બનાવી છું જોઈએ જમી લઈએ ફટોફટ. ખીચડી છે મિત્રો, સંભારીઓ બનાવ્યા છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને દૂધ છે. તો બધા ભેગા થઈ મસ્ત પરિવાર જમી લઈએ મિત્રો. જમીન પછી તો મિત્રો 8:30 વાગી ગયા છે અને આવી ગયા છીએ. જો મેચ ચાલુ છે. બાકી તો મિલર કિલર 50 રન મારી ગયો અને મેચ જોઈએ છીએ. જોઈએ ઇન્ડિયા જીતે છે કે નહીં જીતતું. બાકી તો જમીન એડિટિંગ કરવા માટે આવી જાય છીએ મિત્રો અને જમાઈ દીધું છે રોડ ઉપર. બે બંકાઈવાનું કામકાજ કરે છે અને આપણે આપણું કામકાજ કરીએ છીએ. તો મિત્રો આજ તો દોડધામવાળો છે આખો દિવસ. આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી ચોક્કસથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે તમને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.